હેલો દોસ્તો, તમારું સ્વાગત છે આજના નવા વિડીયોમાં. તમે યુટ્યુબ ચેનલમાં નવા હોય તો યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઇબ કરી દેજો. મારો વિડીયો ગમે તો લાઈક કરી દેજો. એટલે કે આજે મેં માછલી કરી નાખ્યું છે સાફ. એટલે કે જો માછલી ઘરમાં બધી વસ્તુને કરી નાખ્યું છે સાફ. એટલે કે એમાં સ્પેશિયલ છે મેં આફ્રિકન ચોકલેટ માછલીનું બનાવ્યું છે રહેવાની જગ્યા. એટલે હું તમને પણ બતાવીશ. એટલે મેં માછલીનો કર્યો છે આઈડિયો. એટલે એમાંથી તમે બનાવ્યું છે. એ તો પણ એકદમ સારું છે. એટલે મને ખબર છે કે માછલી આફ્રિકન ચોકલેટ માછલી તે રહી છે. એટલે એમાં હું તમને તો અત્યારે તો બતાવું છું કે મેં કઈ રીતના તો બનાવ્યું હતું એના. એ તો દેખાડું છું તમને હું. આ છે કોળિયું. અને જો કોળિયાથી મેં બનાવ્યું છે મકાન હોય કે હોય એટલે દરવાજો. એટલે એ રીતના તમે બનાવ્યું છે. અને કોળિયાને તમે કાપી નાખ્યું છે. અને જો માછલી ઘરમાં આ રીતના સેટ કરી નાખે છે. એટલે ચોકલેટ માછલી ત્યાં માછલી કરીને અંદર તો જાય એટલા માટે તમે બનાવ્યું છે. અને મેં એક આઈડિયો તો સારો મને કર્યો છે મેં તો આઈડિયો. એટલે કે આ રીતનું કરી નાખી માછલી ઘરમાં. પછી તો આપણે જોશું કે ચોકલેટ માછલી ત્યાં આને કોળિયાને અમે બનાવ્યું છે એની અંદર જાય છે કે નથી જાતી માછલી. તો આપણે તો જોશું દોસ્તો. માછલી ઘરમાં તો કોળિયું કરી નાખી છે સેટ. અને પછી માછલી ઘરમાં આપણે રેતી હતી એટલે રેતીને પણ જવા દઈશ સેટ કરી નાખી છે. એટલે અત્યારે તો કરી નાખું સેટ હવે. માછલી ઘરમાં કરી નાખશે ડેકોરેશન. અને ડેકોરેશન તમને કેવું લાગે છે? અને ડેકોરેશન તો મને સારું લાગે, મસ્તનું લાગે છે. એટલે કે ચોકલેટ માછલીનું બને છે જોરદારનું. એટલે કે ચોકલેટ માછલી તો અંદર તો જાય છે તો મને એવું લાગે છે. એટલે અને એટલે કે માછલી ઘરમાં થઈ ગયું છે પાણી ખરાબ. એટલે 10 મિનિટ લાગી તો ફિલ્ટરને કરીશ ચાલુ. અને પછી 10 મિનિટ લાગી તો પાણી થઈ જશે ચોખ્ખું. પછી બધી માછલીઓને જવા દઈશ માછલી ઘરમાં. ફિલ્ટરને કરી નાખ્યું છે ચાલુ. એટલે 10 મિનિટ પછી તો પાણી થઈ જશે ચોખ્ખું. પછી આપણે બધી માછલીઓને માછલી ઘરમાં જવા દેશું. તો હવે A few moments later 10 મિનિટ થઈ ગઈ છે. અને હવે બધી માછલીઓને જવા દઉં છું માછલી ઘરમાં. બધી માછલીઓને માછલી ઘરમાં જવા દીધી છે. અને કેમ કે જોઈ અમારી છે આફ્રિકન ચોકલેટ માછલી છે બ્લુ કલરની. અને એક બીજી છે પીળા કલરની. અને એ પણ આફ્રિકન ચોકલેટ માછલી છે. અને આ બે પણ જોડી છે સ્પેશિયલ આફ્રિકન ચોકલેટ માછલીની. અને 2 આફ્રિકન ચોકલેટ માછલી છે. અને 3 મોલી માછલી છે. એટલે કે પેલી બીજી એના ત્રીજી 3 મોલી માછલી છે. અને મારા માછલી ઘરમાં 3 મોલી માછલી 2 આફ્રિકન ચોકલેટ માછલી ત્યાં રહે છે. અને કેમ કે તમારી પાસે મોલી માછલી ને આફ્રિકન ચોકલેટ માછલી હોય તો તમારી પાસે રહે કે ન રહે તો મને પણ એ ખબર નથી. ને મારા માછલી ઘરમાં જોઈએ આફ્રિકન ચોકલેટ માછલી અને મોલી માછલી તો મારા માછલી ઘરમાં રહે છે. એટલે કે કેમ કે આ માછલી ઘર છે 2 ફૂટનું છે. એટલે 2 ફૂટના માછલી ઘરમાં માછલીઓ રહે છે. એટલે મેં બનાવ્યું છે કોળિયાનું. એટલે જો કાપીને તે મસ્તનું બનાવ્યું છે. ને માછલી ઘરમાં તો જોઈએ એટલે થોડીક વાર પછી આફ્રિકન ચોકલેટ માછલી તો જશે અંદર. એટલે કેમ કે તો માછલીને લાગતું હશે કે અંદર જો આ પેલી
ગઈના માછલી એ રીતના તો માછલી જો જાય છે અંદર અને બધી એટલે કે જાશે તો બીજી 3 માછલી થઈ એ પણ તો જાશે જ ત્યાં તો એવું લાગતું છે કે જોલ્યા આપણે જો બ્લુ માછલી ગઈ છે બ્લુ આફ્રિકન ચીકલેટ માછલી જો એ તો એ સ્પેશિયલ તો માછલી આફ્રિકન ચીકલેટ માછલીનું સ્પેશિયલ મેં બનાવ્યું છે અને જોઈ લો માછલીને સ્પેશિયલ બનાવ્યું છે અને માછલી જાશે તો તમે જોયું તો કે 2 માછલી તો ગઈ હતી અંદર એટલે કે મારું મેં બનાવ્યું છે તો તમને કેવું લાગે છે એટલે નવા ડેકોરેશન તો બનતા જ રહે છે